બધા મજામાં? સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમને બતાવીશ ઉનાની રામનવમી. તો આર યુ રેડી? તો મિત્રો, શોભાયાત્રાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને બસ હવે આપણે થોડીક વારમાં જ નીકળવાનું છે. તો જો રથને કેવો સરસ શણગાર્યો છે. તો ચાલો મિત્રો, બધી તૈયારી થઈ ગઈ છે. અરે વાહ, ડીજે પણ વાગવા માંડ્યું. મેં તો રામજીના દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો. જો આપણા રામજી કેવા મસ્ત લાગે છે. જો મિત્રો, અહીંયા નાના રામ ભગવાન છે. જુઓ મિત્રો, આજે ઉનાની ધરતી પર ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ચારે બાજુ ભગવા ધ્વજ, ભક્તો અને રથ જ દેખાય છે. તો ચાલો જોઈએ ભવ્ય શોભાયાત્રાની એક ઝલક. રામનવમીના પવિત્ર દિવસે આજે ઉનામાં ભક્તોમાં શ્રદ્ધા અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ખરેખર ભગવાનના રથનો અદ્ભુત નજારો છે. અરે બાપ રે મિત્રો, પબ્લિક તો જો, ત્યાં તો પગ મૂકવાની જગ્યા નથી, એટલે તો પછી આપણે ચડી ગયા ધાબા ઉપર. આજે તો ઉનાનું દ્રશ્ય અતિ સુંદર છે. ઉનાના ભક્તો તો જોવો મિત્રો, એકદમ રામમય થઈ ગયા છે. મેં તો બધાય રથના દર્શન કરી લીધા છે. તમે વિડીયોમાં દર્શન કરવાનું ભૂલતા નહીં. આપણા સનાતન ધર્મ માટે આજે જે એટલું બધું પબ્લિક ભેગું થયું છે મિત્રો, એના માટે બે શબ્દો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો આ જ રીતે લોકો સનાતન ધર્મની રક્ષા કરશે તો આપણા ધર્મ ઉપર ક્યારેય પણ સંકટ નહીં આવે. તો મિત્રો, હવે આપણા બજરંગબલીના પણ દર્શન કરી લ્યો. तलवार पर छत्रपति की कहानी है, तभी तो पूरी दुनिया छत्रपति की दीवानी है. एवा આપણા શિવાજી મહારાજની જય. તો મિત્રો, કોમેન્ટમાં જય ભવાની જરૂરથી લખી દેજો. મિત્રો, મને તો અહીંયા બહુ મજા આવતી હતી અને આ રામનવમીને યાદગાર બનાવવા માટે આપણે તો બધાય ભગવાન આરે એક સેલ્ફી લઈ લીધી. રાત ઘણી થઈ ગઈ હતી પણ આપણે તો હજી શોભાયાત્રામાં જ હતા. તમને ખબર છે મિત્રો, ગીર સોમનાથની મોટામાં મોટી શોભાયાત્રા નીકળતી હોય ને તો એ છે ઉનાની. જય શ્રી રામ. અને મિત્રો, આ જો અહીંયા જે ફટાકડા ફૂટતા હતા
અરે રામ ભગવાનના 3 ભક્તો અહીંયા જ બેઠા છે. અરે વચ્ચેના રામ ભક્તો આપણા હું જોતાય નથી. પણ વાંધો નહીં, આપણે એને બોલાવીને વિડીયોમાં લઈ લઈશું. તો મિત્રો, આ હતી ઉનાની રામનવમી. તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો વિડીયોમાં જોઈને મજા આવી હોય ને તો આવતા વર્ષે જરૂરથી આવજો. તો આવા જ વિડીયો જોવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય.